નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે હોન્ડા CB 350 RS બાઇકનું રિવ્યૂ કરીશું. મિત્રો, શું આમાં ફીચર્સ આવે છે, શું કઈ રીતનું આવે છે, કેટલા કલર આવે છે, મિત્રો બધું આપણે આ વિડીયોમાં જોઈશું. મિત્રો, અત્યારે આપણે હતા રાજકોટ હોન્ડા બાઇકના શોરૂમે. તમારે બાઇક લેવું હોય તો મેં નીચે એડ્રેસ પણ આપેલું હોય અને મોબાઈલ નંબર પણ આપેલા છે, તમે વાતચીત કરી શકો છો. મિત્રો, ચાલો આપણે વિડીયો શરૂ કરી. મિત્રો, હોન્ડા CB 350 RS બાઇકના કલરની વાત કરી તો મિત્રો આમાં અલગ અલગ જાતના 6 કલર ઓપ્શન આવે છે. જેમાં પહેલો કલર છે પર્લ ઇગ્નિયસ બ્લેક ડિલેક્સ, બીજો કલર છે પર્લ ડીપ બ્રાઉન ગ્રે ડિલેક્સ, ત્રીજો કલર છે રેબેલ રેડ મેટાલિક ડિલેક્સ પ્રો, ચોથો કલર છે પર્લ ઇગ્નિયસ બ્લેક યેલો ડિલેક્સ પ્રો, પાંચમો કલર છે પર્લ ડીપ ગ્રાઉન્ડ ગ્રે ડિલેક્સ પ્રો, છઠ્ઠો કલર છે મેટ એક્સેસ ગ્રે મેટાલિક ડિલેક્સ પ્રો. મિત્રો, હોન્ડા CB 350 બાઇકની અંદર અલગ અલગ 6 કલર ઓપ્શન આવે છે. હવે મિત્રો, આપણે બાઇકનો વજનની કેટલો એ શું કાંઈ આપણે જોઈ લઈ. હોન્ડા CB 350 RS બાઇકનો વજન આવે 180 કિલો, સીટની ઊંચાઈ છે 800 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે 168 mm, લંબાઈ આવે છે 2171 mm, પહોળાઈ આવે છે 782 mm, ઊંચાઈ છે 1097 mm, વ્હીલબેઝ આવે છે મિત્રો 1441 mm. હવે મિત્રો, બાઇકને આપણે આગળથી જોઈ લઈએ બાઇક કઈ રીતનું દેખાય છે, શું કાંઈ છે. હોન્ડા CB 350 RS બાઇક આગળથી કંઈક આ રીતનું દેખાય છે. આ રીતનું કંઈક બાઇકનો લુક આવે છે, જોઈ શકો છો મિત્રો તમે. આગળની હેડલાઇટ જોઈ તો મિત્રો LED હેડલાઇટ આવે છે જે રાઉન્ડ શેપમાં છે, અને ઇન્ડિકેટર પણ LED આવે છે, જોઈ શકો છો મિત્રો તમે. આ રીતના કાંઈક ઇન્ડિકેટર આપણા દેખાય છે. રાઉન્ડ શેપમાં હેડલાઇટ આવે છે જે LED માં છે. આગળનો જે મજગાડ આવે એ મેટલમાં આવે છે મિત્રો, જોઈ શકો છો. આ રીતનું કંઈક બાઇક દેખાય છે આગળથી. મિત્રો, આગળના જે શોકર એ ટેલિસ્કોપિક શોકર આવે છે, જેમાં આગળની સાઈડ અહીંયા રબરની કેપ મારેલી છે, જેમાં ડસ્ટ ન જાય એના માટે. અને અહીંયા જોઈ તો રિફ્લેક્ટર મારેલું હોય, જોઈ શકો છો મિત્રો તમે. મિત્રો, જે આગળની ડિસ્ક બ્રેક રહી એ 310 mm ની ડિસ્ક બ્રેક આવે છે અને 2 પિસ્ટન આવે છે, જોઈ શકો છો મિત્રો. 310 mm ની છે. અને આગળનું ટાયર મિત્રો આપણે જોઈ તો ટ્યુબલેસ ટાયર આવે છે, 18 ઇંચના મેગવ્હીલ આવે છે. ટાયર નંબર હું તમને બતાવી દઉં કેટલા છે. MRF નું ટાયર છે, જોઈ શકો છો. ટ્યુબલેસ ટાયર આવે MRF નું. આગળનું ટાયર 100-90-19 નું ટાયર આવે છે, 100-90-19, જોઈ શકો છો મિત્રો. આગળ પેટ્રોલ ટાંકીમાં જોઈ તો હોન્ડાનો લોગો મારેલો છે 3D માં, જોઈ શકો છો. આ રીતનું કાંઈક પેટ્રોલ ટેન્ક દેખાય છે, સિલ્વર કલરનો 3D માં લોગો મારેલો છે. મિત્રો, આમાં 15 લીટરની ટાંકી આવે છે પેટ્રોલની. ઉપરની સાઈડ જોઈ તો RS ની બ્રાન્ડિંગ મારેલી છે, સ્ટ્રીપ મારેલી છે યેલો કલરની, જોઈ શકો છો. આ રીતનું કંઈક આપણે દેખાય છે બાઇક CB 350 RS. મિત્રો, બાઇકના એન્જિનની વાત કરી 348.36 સીસીનું સિંગલ સિલિન્ડર એર કુલ્ડ BS6 FI 4 સ્ટોકનું એન્જિન આવે છે મિત્રો. મેક્સિમમ પાવર આવે છે 15.5 bhp 5500 RPM. મેક્સિમમ ટોર્ક છે 30 Nm 3000 RPM. અને મિત્રો 5 ગેર પડે છે. આ રીતનું કંઈક એન્જિન આવે છે આપણા હોન્ડા CB 350 RS બાઇકની અંદર, જોઈ શકો છો.
એક પ્લગ આવે છે, 5 ગેર પડે છે અને અહીંયા સાઈડમાં જોઈએ નીચેની સાઈડ તો હોન્ડાની બ્રાન્ડિંગ મારેલી છે, જોઈ શકો છો. બ્રેક પેડલ, આગળનું જે ફૂટરસ રહ્યું મિત્રો એ ફોલ્ડેબલ આવે છે, જોઈ શકો છો. પાછળનું પણ ફોલ્ડેબલ આવે છે ફૂટરસ. સાઈડ પેનલમાં જોઈએ તો ફાઈબરના સાઈડ પેનલ આવે છે, યેલો કલરની સ્ટ્રીપ મારેલી છે, CB350 RS ની બ્રાન્ડિંગ મારેલી છે, જોઈ શકો છો મિત્રો તમે. આ રીતનું કંઈક સાઈડ પેનલ આપણે દેખાય છે મિત્રો. પાછળના શોકર હાઇડ્રોલિક શોકર આવે છે અને મિત્રો એડજસ્ટેબલ શોકર આવે છે, જોઈ શકો છો. થોડું જાજુ એડજસ્ટ કરવું હોય ઉપર નીચે તો થઈ જશે. હમણાં બાઇક ચાલુ કરીને તમને સાયલેન્સરનો એનો અવાજ સંભળાવું કઈ રીતનો અવાજ આવે છે મિત્રો. પાછળનું જે ટાયર રહ્યું એ ટ્યુબલેસ ટાયર આવે છે MRFનું, જોઈ શકો છો. 150, 70, 70નું ટાયર આવે છે મિત્રો. અને પાછળની ડિસ્ક બ્રેક 240 mm આવે છે. પાછળ સિંગલ પિસ્ટન આવે છે, જોઈ શકો છો. આ રીતનું કંઈક ગ્રીપ આવે છે પાછળના ટાયરની. 150, 70, 70નું ટાયર આવે છે મિત્રો. હવે મિત્રો પાછળની સાઈડ આપણે જોઈ લઈ. પાછળ જોઈ તો LED ટેન લાઇટ આપેલી છે, એની નીચે હોન્ડાની બ્રાન્ડિંગ મારેલી છે. પાછળ રિફ્લેક્ટર, નંબર પ્લેટ લાઇટ, ઇન્ડિકેટર, ચારેય LED લાઇટ આવશે ચારેય ઇન્ડિકેટરમાં. પાછળથી આ રીતનું કંઈક બાઇકનું લુક આવે છે, જોઈ શકો છો મિત્રો તમે. બાઇક કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જણાવજો મને. આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે. અહીંયા સાડી ગાર્ડ મારેલું છે, ઓપન ચેન આવે છે, જોઈ શકો છો. ફોલ્ડેબલ ફૂટરસ, હાઇડ્રોલિક શોકર આવે છે, એડજસ્ટેબલ શોકર આવે છે મિત્રો. આગળનું પણ ફોલ્ડેબલ આવે છે. સાઇડ સ્ટેન્ડ કટ ઓફ સેન્સર આવે મિત્રો. સાઇડ સ્ટેન્ડ આવે, મેઇન સ્ટેન્ડ આવે અને મિત્રો આમાં 5 ગેર પડે, જે એક નીચેની સાઈડ અને 4 ઉપરની સાઈડ પડશે. સાઈડ પેનલમાં CB350 RS નું બ્રાન્ડિંગ મારેલી. આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે. કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો મિત્રો બાઇક તમને કેવું લાગ્યું. રાઉન્ડ શેપમાં મિરર આપેલા છે, જોઈ શકો છો. હોન્ડા બિગ વિન. આ રીતની સિંગલ સીટ આવે છે મિત્રો. હવે મિત્રો હું તમને આગળ બધી સ્વિચોને બધું બતાવી દઉં. અહીંયા જોઈએ તો આપણે સેલ્ફની સ્વિચ અને ઓલી આવે નીચે હજાર લાઇટની સ્વિચ આપેલી છે. સેન્ટરમાં બ્રાન્ડિંગ મારેલી છે હોન્ડાની. આલી બાજુ લો બીમ, હાઈ બીમ અને પાસિંગની સ્વિચ આપેલી છે. આ ચારેય બટન મીટરને કંટ્રોલ કરવા માટે. નીચે હોર્ન, એની નીચે ઇન્ડિકેટર ની સ્વિચો આપેલી છે મિત્રો. આ રીતનું ચાલુ કરશો એટલે એનિમેશન આવે છે. આ રીતનું કંઈક બાઇક દેખાય છે. અહીંયા પણ આપણે ટ્રેક્શન કંટ્રોલ ચાલુ બંધ કરવા માટે આપેલી છે સ્વિચો. હોર્ન ચાલુ કરીને બતાવો મિત્રો કેવો અવાજ આવે છે હોર્નનો, તમે સાંભળો. આ રીતનો કંઈક હોર્નનો અવાજ આવે છે મિત્રો. અને જ્યાં ચારેય સ્વિચો રહી એનાથી તમારે અહીંયા મીટરમાં જે ટ્રીપ A, ટ્રીપ B એ બધું કંટ્રોલ કરવું હોય તો થઈ જશે તમારે. ન્યૂટન ટાઈમ બતાવે છે, પેટ્રોલ ઇન્ડિકેટરની આવે છે.
ટ્રીપ એ ટ્રીપ બી ટોટલ બધું બતાવે છે મિત્રો. આમાં બ્લૂટૂથથી મોબાઈલની કનેક્ટ કરવું હોય તો તમારે થઈ જશે. અહીંયા હેઝર લાઇટની સ્વિચ આપેલી છે, ચારે ઇન્ડિકેટર ચાલુ છે મિત્રો, જોઈ શકો છો. આગળથી હું તમને બતાવું. આગળથી આ રીતનું કંઈક બાઇકનું લુક આવે છે. LED લાઇટ ચાલુ, હેડલાઇટ, ઇન્ડિકેટર પણ LEDમાં જોઈ શકો છો. પાછળથી હું તમને બતાવું મિત્રો કઈ રીતનું દેખાય છે. પાછળથી કંઈક આ રીતનો બાઇકનો લુક આવે છે, જોઈ શકો છો તમે. LED ટેન લાઇટ, અહીંયા નંબર પ્લેટ લાઇટ આપેલી છે. આ રીતની બધી સિસ્ટમ આવે છે મિત્રો. હવે બાઇક ચાલુ કરીને હું તમને અવાજ સંભળાવું બાઇકનો. મિત્રો હોન્ડા CB 350 RS બાઇક તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મને. અને મિત્રો હવે આપણે બાઇકની કિંમત જાણી લઈએ. મિત્રો એક શોરૂમ કિંમત છે 2,58,000 રૂપિયા. અને ઓન રોડ તમારે કિંમત જાણવી હોય તો મેં મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે અને એડ્રેસ પણ આપેલું છે. તમે મોબાઈલમાં ફોન કરીને વાતચીત કરી શકો છો. અને વધારે કાંઈ જાણકારી જોતી હોય બાઇક વિશે, કાંઈ વધારે ડિટેલ જાણવી હોય તો તમે ફોનમાં વાત કરી જઈજો. મિત્રો આ બાઇક તમને કેવું લાગ્યું મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો આપણી YouTube ચેનલ GJ છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક કરી નાખજો અને કોમેન્ટ કરજો. મિત્રો આવા જ એક નવા પાછા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.